બંને હાથ ઊંચા કરી ભગવાનના નામનો જયનાથ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, મદન મોહનજી મહારાજની, હરિકૃષ્ણ મહારાજ. અક્ષરધામ મધ્યસ્થમ અનંત મુક્ત સેવિતમ નૈકેન્દુ સુપ્રભમ રમ્યમ શ્રીહરિ ચિંત્યામ્યહમ. અક્ષરધામાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણે આ ભાલ પ્રદેશની અંદર મહારાજાધિરાજ મદન મોહનજી મહારાજની સ્થાપના કરી. એ મદન મોહનજી મહારાજનો આ 200મો આપણે વાર્ષિક પાટોત્સવ તરીકે મોટો ઉત્સવ તો બાકી છે, પણ એવો મોટો ઉત્સવ એના 200 વર્ષ થયા. તો મદન મોહનજી મહારાજને તાળીઓથી વધાવીએ, વંદન કરીએ. બહુ સરસ ઉત્સવ ચાલી રહ્યો છે. ઉત્સવની અંદર પુરુષોત્તમ પ્રકાશ જે નિષ્કુળાનંદ સ્વામીએ આ ધામની અંદર જેમને ખૂબ મહિમા કીધો છે, મદન મોહનજી મહારાજનો પણ જેમાં મહિમા છે, એવો સરસ મજાનો આ પુરુષોત્તમ પ્રકાશ નામના ગ્રંથની સુંદર કથા સંભળાવી રહેલા એવા પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી મારા ખૂબ જ સ્નેહી એવા હરિપ્રકાશ સ્વામી આ સભાની અંદર ઉપસ્થિત. અત્રે ભુજના ઉપમહંત અમારા આપણે ભગવત જીવન સ્વામી તથા મંદિરના કોઠારી સ્વામી હરિસુ સ્વામી વગેરે, સભા સંચાલક હરિપ્રકાશ સ્વામી, આનંદ સ્વામી વગેરે ઉપસ્થિત બ્રહ્મનિષ્ઠ સંતો અને સારાએ મહોત્સવના જે યજમાન છે એવા લંડન અમે ખૂબ મળ્યા હતા. એવા પ્રવીણભાઈ પી વડદલાવાળા જે લંડનથી આવી અને સરસ મજાનો આ મદન મોહનજી મહારાજનો ઉત્સવ ઉજવી રહ્યા છે, એમને પણ આપણે તાળીઓથી વધાવીએ. આવો સરસ મજાનો ઉત્સવ જ્યારે ઉજવી રહ્યા છે એમના પ્રત્યે બધા સંતોની જે લાગણી છે, એમ અમારા મંડળ સાથે અમે જ્યારે લંડન ગયા ત્યારે પુરુષોત્તમભાઈ જે દાદા બહુ જ ભગવદીય છે, જેને સ્વામિનારાયણ નામનું પહેર્યું છે એમ એના રોમે રોમમાં સ્વામિનારાયણનું ભજન હોય એવા આ ભગત છે પ્રવીણભાઈ. બહુ જ ભક્તરાજ છે પ્રવીણભાઈ. અને ત્યાં લંડનની અંદર પણ બહુ સારું એમનું ત્યાં સેવા છે. બીજા નંબરમાં સંતો સાથેની ખૂબ એમની લાગણી છે. એમણે અમને પણ આમંત્રણ પાઠવ્યું કે સ્વામી ખાસ અમારો પાટોત્સવ છે તો ખાસ તમે બધા સંતોને લઈને અહીંયા મદન મોહનજી મહારાજના પાટોત્સવમાં આવજો. તો આ ભાલ પ્રદેશ બધું હમણાં અમે દર્શન કરવા ગયા તો બધું જોયું તો એમ લાગ્યું કે મહારાજે આ ભાલ પ્રદેશની અંદર જ્યારે મંદિર બંધાયું ત્યારે એ બંદર હતું, પણ અત્યારે આપણે જોઈએ તો આ ભાલ પ્રદેશનો જે વિકાસ મહારાજે ભવિષ્યની અંદર વિચાર્યું છે કે અહીં આવડું મોટું ધામ, અહીંયા આવડો મોટો વિકાસ થશે. તો આ જ્યારથી આ સંતો વિકાસનું કાર્ય કરી રહ્યા છે તો આપણને એમ થાય કે ધોલેરા 50 વર્ષ પહેલાં મેં 150ના પાટોત્સવમાં દીક્ષા લીધી. પછી જ્યારે આવતા ત્યારે અહીંયા અમારા બધા વડીલ સંતો હતા બહુ મોટા. ત્યારે આ ધામનો વિકાસનો કોઈ પ્રારંભ કે વિકાસ કોઈ એ વખતે દેખાતો નહોતો. બધા ભજન કરતા હતા, પણ ત્યાર પછી ભગવાન સ્વામિનારાયણની ઈચ્છાથી આ ભાલ પ્રદેશનો વિકાસ, આ મંદિરનો વિકાસ જોતાં આપણને ખૂબ આનંદ થાય. અહીં સંતોમાં અમારે કોઠારી સ્વામી પણ બહુ કર્મઠ સંત છે, સુખદેવ સ્વામી વગેરે સંતો, અમારા વડીલ વયોવૃદ્ધ હરિસુ સ્વામી, એ પણ બધા સંતો બહુ મોટો વિકાસ કરી રહ્યા છે. ભાલ પ્રદેશની અંદર હરિભક્તો જેટલા આવે, જેમ સારંગપુરના હનુમાનજી મહારાજ એમનો વિકાસની વાત કરી, એમ અહીંયા એટલો મોટો વિકાસ થઈ રહ્યો છે કે અહીંયા ક્યારેય ફોન કરવો પડતો નથી કે ઉતારાને જમવાની વ્યવસ્થા માટે શું કરવું.
માટે આ બધા સંતોને પણ આપણે તાળીઓથી વધાવી. બહુ મોટો વિકાસ અહીંયા પણ છે. બધા હરિભક્તોને પૂર્ણ સંતોષ મળે છે. બધાને ઉતારા, વ્યવસ્થા, નાસ્તા, પાણી. તો આ પુરુષોત્તમ પ્રકાશ સ્વામી, પુરુષોત્તમ સ્વામી, અમારા આશીષન કોઠારી, અમારા પુરુષોત્તમ સ્વામી વગેરે ધોલેરાની અંદર રહી અને સારો વિકાસ કરી રહ્યા છે. મહારાજ તો અહીંયા બહુ વાર આવ્યા છે. આ સંપ્રદાયની અંદર માખણના ભજીયા ખવડાવાય ને તો ધોલેરામાં એક જ જગ્યાએ ખવડાવ્યા છે. બીજા માખણના ભજીયાની આપણે કંઈ વાત સાંભળી હોય નહીં. મહારાજે બહુ લાડ લડાવ્યા છે. અહીંયા ચોરોને હમણાં દર્શન કરવા ગયા હતા તો એ બધું પૂંજા બાપા એવા મોટા ભક્તરાજ હતા. નિષ્કુળાનંદ સ્વામી, અદ્ભુતાનંદ સ્વામી, આત્માનંદ સ્વામી વગેરે સંતો અહીં ખૂબ રહ્યા છે. માટે આ ધોલેરા ધામ એમનો બહુ મોટો ઉત્સવ, દિવાળી ઉપર જ્યારે મોટો ઉત્સવ ઉજવાશે, વાલા ભક્તજનો, મદન મોહનજી મહારાજની સેવા કરવી એ ભગવાન સ્વામિનારાયણની સેવા બરોબર છે. બહુ મોટું ધામ છે. અમારા પ્રવીણભાઈને આપણે ધન્યવાદ આપીએ કે આવડો મોટો ઉત્સવ, જો કે 200 વર્ષનો ઉત્સવ, એનો મોટો લાભ એમને મળ્યો. એમનું જીવન પણ એવું છે. એમના પરિવારમાં એમના ધર્મપત્નીઓ, એમના પુત્ર પરિવાર, એમાં પણ બહુ સારો સત્સંગ છે. પ્રવીણ દાદા માટે તો બધા સંતોએ ખૂબ કીધું છે. એમાં મેં સાંભળ્યું તો અતિશયોક્તિ નથી. જેટલી વાત કરીએ એ પ્રવીણ બાપા માટે ઓછી પડે એવું એમનું પવિત્ર જીવન છે. સંતો સાથે પણ લાગણી છે. માટે આમાં જે ભક્તજનો તન મન ધનથી સેવા કરી છે, મુખી યજમાન તો મારે પ્રવીણ દાદા છે. તો દરેકને ભગવાન સ્વામિનારાયણ, મદન મોહનજી મહારાજ સર્વેનું મંગળ કરે. પ્રવીણ બાપા અને એમના પરિવારને પણ આવીને આવી સેવા કરવાની તક આપે એવી ભગવાન હરિકૃષ્ણ મહારાજ, મદન મોહનજી મહારાજના ચરણમાં પ્રાર્થના કરી વિરમું છું. અસ્તુ. જય સ્વામિનારાયણ.